જહરાન મમદાની આ નામ ન્યૂયોર્કની મેયર પદની ચૂંટણી માટે છેલ્લા કેટલાક મહિનાઓથી ખૂબ જ ચર્ચાઈ રહ્યું છે। ન્યૂયોર્કની મેયર પદની ચૂંટણી 4 નવેમ્બર એટલે કે મંગળવારના દિવસે છે। આ મેયર પદની ચૂંટણીમાં જહરાન મમદાની એક મજબૂત ડેમોક્રેટિક ઉમેદવાર તરીકે ઉભરીને આવ્યા છે। જહરાન મમદાનીનું ગુજરાત સાથે મજબૂત કનેક્શન છે। આ કનેક્શન તેમના પિતા અને પૈતૃક વંશથી છે। તેમના પિતા મહમૂદ મમદાની ગુજરાતી મુસ્લિમ કમ્યુનિટીમાંથી આવે છે અને તેમના પૈતૃક પરિવાર ગુજરાતથી પૂર્વ આફ્રિકામાં સ્થળાંતરિત થયેલા ઇન્ડિયન ડાયસ્પોરાનો ભાગ છે। વરિષ્ઠ પત્રકાર સમીર શુક્લએ જણાવ્યું કે જહરાન પોતાને ગુજરાતી મુસ્લિમ તરીકે ઓળખાવે છે। જહરાનના માતા પિતા બંને ભારતીય મૂળના પ્રખ્યાત વ્યક્તિ છે। માતા મીરા નાયર ખ્યાતનામ ફિલ્મ ડિરેક્ટર છે, જેમણે સલામ બોમ્બે, મોન્સૂન વેડિંગ અને ધ રેલ ટ્રી જેવી ફિલ્મો બનાવી છે। મીરા નાયર પંજાબી હિન્દુ છે। તેમનો જન્મ ભારતના ઓડિશાના રાઉરકેલામાં 1957માં થયો અને ભુવનેશ્વરમાં ઉછર્યા। તેમણે 2013ના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેઓએ જહરાનને ભારતીય યુગાન્ડિયન મૂળ જાળવી રાખવા પર ભાર મૂક્યો, જેથી તે બિલકુલ અમેરિકન નથી। તો જહરાનના પિતા મહમૂદ મમદાની ગુજરાતી મુસ્લિમ છે। તેમનો જન્મ 1946માં ભારતના મુંબઈમાં થયો અને તેઓ યુગાન્ડાના કંપાલામાં ઉછર્યા। મહમૂદ મમદાનીના માતા પિતા ગુજરાતી મુસ્લિમ હતા। તેઓ બ્રિટિશ તાંગાનિકા, જે હાલનું તાન્ઝાનિયા છે, તેમાં જન્મ્યા અને મુંબઈમાં સ્થળાંતરિત થયા। તેઓ આફ્રિકન અને આંતરરાષ્ટ્રીય રાજકારણના વિદ્વાન છે। હાર્વર્ડ યુનિવર્સિટીમાં પીએચડી કર્યું અને કોલંબિયા યુનિવર્સિટીમાં તેઓ પ્રોફેસર છે। તેમણે આફ્રિકન કોલોનિયલિઝમ અને રાજકારણ પર અનેક પુસ્તકો લખ્યા છે, જેમાં ગુડ મુસ્લિમ બેડ મુસ્લિમ શામેલ છે। 2008માં તેઓ વિશ્વના ટોપ 100 જાહેર વિદ્વાનોમાં શામેલ થયા। જહરાન ક્વામે મમદાની એક અમેરિકન રાજકારણી, વિધાયક અને ડેમોક્રેટિક સોશિયલિસ્ટ છે। જહરાનનો જન્મ 1991માં યુગાન્ડામાં થયો અને તે ન્યૂયોર્ક સિટીના ક્વીન્સ વિસ્તારથી ન્યૂયોર્ક સ્ટેટ એસેમ્બલીના સભ્ય તરીકે 2021થી કાર્યરત છે। 2025માં તે ન્યૂયોર્ક સિટીના મેયર પદ માટે ડેમોક્રેટિક પ્રાઇમરીઝમાં જીતીને નોમિનેટેડ થયા હતા, જે તેમને અમેરિકામાં પ્રથમ મુસ્લિમ અને પ્રથમ સાઉથ એશિયન મેયર નોમિની બનાવે છે। જહરાનના નામની વચ્ચે ક્વામે શબ્દ આવે છે। તે તેના પિતા દ્વારા ઘાનાના પ્રથમ રાષ્ટ્રપતિ ક્વામે નક્રુમાહના સન્માનમાં આપવામાં આવ્યું છે। હવે જહરાનના વ્યક્તિગત જીવન અને શિક્ષણની પણ વાત કરી લઈએ। જહરાનનો જન્મ યુગાન્ડામાં થયો। 5 વર્ષની ઉંમરે કેપટાઉન, સાઉથ આફ્રિકા તરફ સ્થળાંતરિત થયા, જ્યાં તેમના પિતા યુનિવર્સિટી ઓફ કેપટાઉનમાં શિક્ષક તરીકે જોડાયા। 7 વર્ષની ઉંમરે તેઓ ન્યૂયોર્ક સ્થળાંતરિત થયા અને 2018માં અમેરિકન નાગરિક બન્યા। તેમણે બોવડોઇન કોલેજમાંથી આફ્રિકન સ્ટડીઝ અને આફ્રિકન ડાયસ્પોરા વિશેની ડિગ્રી પ્રાપ્ત કરી। કોલેજ અરજીમાં તેઓએ આફ્રિકન અમેરિકન તરીકે ઓળખાવ્યા હતા, જે તેમના યુગાન્ડિયન જન્મને કારણે હતું, જોકે તેની સામે વિવાદ પણ થયો હતો। જહરાને કારકિર્દીની શરૂઆત રેપર તરીકે કરી, પછી રાજકારણ તરફ વળ્યા। તેઓ બર્ની સેન્ડર્સના 2016ના પ્રમુખ પદ અભિયાનથી પ્રભાવિત થયા અને ડેમોક્રેટિક સોશિયલિસ્ટ ઓફ અમેરિકાના સભ્ય છે। તેમના મેયર પદની ચૂંટણીના મુખ્ય મુદ્દાઓમાં આવાસ, આરોગ્ય સંભાળ, જળવાયુ પરિવર્તન અને પેલેસ્ટાઇનના અધિકારોનો સમાવેશ થાય છે। રાજકીય વલણ અને વિવાદો વચ્ચે જહરાન સતત ચર્ચામાં રહ્યા છે। તેઓ ઇઝરાયેલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કડક ટીકા કરે છે। જહરાન વેનેઝુએલા અને ક્યુબાના નેતાઓને ડિક્ટેટર કહે છે, પરંતુ અમેરિકન સેક્શન્સની પણ ટીકા કરે છે। તેમના માતા પિતા તરફથી મળતી રાજકીય ચર્ચાઓએ તેમને વિશ્વ રાજકારણ પ્રત્યે રુચિ જગાડી।